આ જુઓ ને, કાલે મંજુબેન ને ત્યાં ગઈ હતી. ઈ હજુય સંભળાવે છે કે હજુ આ પેરામણીમાં કઈ દીધું નહીં. મંજુબેન ના મેણા છે ને હવે મારાથી સંભળાતા નથી. મારે એમ જ થાય છે, ગામમાં નીકળું તો ગામવાળા બધા પૂછે છે મને કે આ તમે કેવા વ્યવહાર ગોત્યા એમ. આપણા ભાગ ફૂટ્યા હતા તે આવાના ઘરે આપણે દીકરો દીધો અને એની દીકરી લાયા. હું છે કઈ કામ હતું તમને? બા, એક વરદાડેથી તમે મને મારા પિયર નથી જવા દીધી. મારા પિયર જવું છે. 2 દાડા સાવા દ્યો ને. તમારે પિયર જાવું છે અને તમને પિયર હું જવા દઉં? આ તમારા મા બાપે જે દાઈજો આપવાની વાત કરી હતી ઈ તો આલ્યું નહીં. અમારા સગામાં પેરામણી તો કરી નહીં અને તમને પિયર જાવું છે. જ્યાં લગન તારા મા બાપ આ બધી અમારી જે માંગણી હતી ને ઈ પૂરી નહીં કરે ને ત્યાં લગન તારે પિયરના દરવાજા બંધ છે. ઈ રસ્તે જવાનું વિચારવાનું નથી. પણ બાપ, મારા બાપ દાઈસો આપવાના જ હતા, પણ આ મારા ભાઈનું વચ્ચે દવાખાનું આવી ગયું ને એમાં ખર્ચા વધી ગયા અને એટલે દાઈસો નો આપી શક્યા. પણ તમે તો બાપ મોટા માણા હો ને, તમારે આવું હલકું મન ન રખાય. મને શીખવાડવાની જરૂર નથી કે મારે હું કરવું ને હું ન કરવું. મોટું મન રાખ્યું છે તું, પણ આ સમાજમાં નાતમાં અમારી ઇજ્જતના છે ને ધજાકડા ઉડી ગયા છે. તારી માં અને તારા બાપને એટલી અક્કલ નથી કે દીકરીને જ્યારે વડાવીએ ને તો એને દાઈજો આપવો પડે, એને હગાઓને પેરામણી કરવી પડે. પણ કાઈ નહીં કહ્યું ને, જ્યાં લગન તારા મા બાપ આ દાઈજો નહીં મેલે ને ત્યાં લગન તારા માટે તારા પિયરના દરવાજા ને રસ્તા બને બંધ છે. હવે જાઓ અને તમારું કામ કરો. પણ બાપ, પણ કેટલી વાર કહું છું તમને, સમજાતી નથી મારી વાત? તમને પિયર જવાનું બહુ મન થયું છે? આટલી વાર સમજાવ્યા પછી પણ તમારા અક્કલ નથી આવતી. જો અમારો હાથ ઉપડી જાય ને એવું કોઈ કામ નહીં કરતા. આમે આ ગામમાં મારા ફજેતા તો થયા જ છે. હવે આ ફજેતા થહે કે મેં મારી વહુ પર હાથ ઉપાડ્યો અને જો હવે વધારે પડતું છું ને તો હાથ ઉપાડતા અચકાઈશ પણ નહીં. તમે સમજતા કા નથી બા? મારા બાનું તો હમાઈ જા, પણ મારો વીરો, મારો ભાઈ, એને હું 1 વર્ષથી નથી મળી. અરે અમે બંને એકબીજાનું મોઢું જોઈને પછી ઘરની બહાર જાતા. મને એની બહુ યાદ આવે છે બા. આ ભાઈ કરસ ને આ હંધુય તારા ભાઈને લીધે થયું છે ને હવે તને લાંબો ટાઈમ મારો જીવ નહીં અસકાય. બસ હવે બંધ કરો આ બધું અને વહુ તમે અંદર જાઓ. વારે એકનું એક લફું કરો, પિયર જાવું. નથી જવાનું તમારે હાવ એ ના પાડી ને નથી જવાનું તો નથી જવાનું, અંદર કામ કરો. વારે ઘડીએ પિયર સિવાય બીજી કોઈ લપત નથી. દાદા, આપણી સોનલ 1 વર્ષથી પિયર આટો નથી આવી. મને તો મારી દીકરીની ચિંતા થાય છે. હવે આપણે શું કરીએ કે એના માવતર તરીકે? બેટા, અરે વાડિયર નથી જવાનું? હા, જવાનું છું ને હમણાં. બટા, કેસરને કે ને આજ થોડા વેલા રોટલા કરી નાખે એટલે પછી વાડી ભેગા થાય. હા, એમ જ કરું છું. આજે વાડીએ જવાનું બપોર પછીનું જ રાખું છું. પણ બાપ, એક વાત કહું? બોલ ને બટા, શું વાત છે? હા, તમને નથી લાગતું કે હા બેનના હાહુ હારા બહુ વહમાં છે? હા,
બેન લગ્ન કરીને હારે ગઈ ને એ વાતને આજે એક વરહ થઈ ગયું. આ વરહ દાડામાં ક્યારેય પણ બેનને અહીંયા પિયર આંટો મારવાય નથી મોકલી. બધા હવે એમાં આમ જોવા જાય તો વાક આપણો છે. અરે ઈ લોકોએ જે પ્રમાણે દાઈજો માંગ્યો ને એ પ્રમાણે આપણે નો આપી શકા. એટલે જ ઈ તારી બેનને અહીંયા આવવા નથી દેતા. પણ બા આ તો ખોટું કહેવાય ને. આપણે જેટલું થાતું હતું આપણાથી એટલું તો બેનને કરિયાવર આપ્યો છે. હવે એ લોકો આપણી પાસે મોટા હાથી ઘોડા માંગે તો આપણે કેમ દઈ શકીએ? વાત જ ઈ છે ને બટા. ઈ લોકોએ માંગ્યા તો હાથી ઘોડા જ છે, પણ આપણા ખોયડા પ્રમાણે હાથી ઘોડા આપવા કઈ કાળે શક્ય નથી. હવે હું કરવું અને હું નહીં ને એ કાંઈ સમજાતું નથી. બટા આપણા હાથમાં હોત ને તો હું ગમે એમ કરીને મારી દીકરીને જે જોતું હોત ને એ હંધુય દાયજામાં આપત. પણ હા મારો દીકરો માંદો પડી ગયો ને એમાં ઘણો ખર્ચો થઈ ગયો અને આપણી જે સોનાની લગડી જેવી જમીન હતી ને એ વેચી દેવી પડી. હવે જે છે એ આપણી પાસે આજ છે તો એના હાહુના કીધા પ્રમાણે એને જે માંગ્યું છે હું કેવી રીતે આપું, ક્યાંથી લાવીને આપું? પણ મને તો આ ખીમજી વેવાયની એક વાત ન સમજાતી. એનો ગામમાં મોભો મર્તબો છે, એટલા બધા ખમતીદર છે, તો એને તોય એટલી બધી રૂપિયાની ભૂખે છે. એ વેવાઈને કઈ કહી નહીં શકતા હોય. ખીમજી વેવાઈનું જો ઘરમાં હાલતું જ હોત ને તો વેવાણા માથું કાઢીને ન રહેતી હોત. અને એમાં એવું છે જેને ભગવાને રૂપિયો આપ્યો છે ને એનું મન પછી રૂપિયા બાજુ જ વળતું જાય. ભગવાને ગમે એટલું આપ્યું હોય ને તો જીવ તો લોભ્યો જ રહે. ક્યાંકથી આવે એવું જ માનતા હોય. અરે એને સંસ્કાર, મર્તબો, મોભો આ કોઈ વસ્તુ અરે લેવા દેવા જ નથી. કારણ કે સમાજમાં ઘણા એવા આગેવાન છે કે એને ખબર જ છે કે રૂપિયા આવશે તો આ લોકો તો બધા કીડીઓની જેમ ઉભરાતા આવશે. બાપ તમારી તે વાત હાચી, પણ તો હું આ લોકો ક્યારેય પણ તારી બેનને આપણી ઘેર આવવા જ નહીં દે. બેટા એ તો હવે ભગવાનને ખબર કે મારી હોનલનું મોઢું જોવા આપણને ક્યારે મળશે, એ આપણા ઘરે ક્યારે આવશે. એની ઈચ્છા વગર પાંદડું ન તલતું. બાપ અને મારી બેન બહુ સાંભળે છે બા. લગ્ન કરીને ત્યાં ઘરની દિવાલમાં થાપા મારીને ગઈ ને ઈ ગઈ પછી ક્યારેય પણ મેં એનો અવાજ નથી સાંભળ્યો બા, કે નથી મેં એનું મોઢું જોયું. મને મારી બેનને મળવું છે બા, મળવું છે. બેટા આ સોનલ દીકરી હારે ગઈ ને પછી એક બાપ તરીકે મને બહુ સાંભળે છે. મારી દીકરીનું મોઢું મેં નથી જોયું. પણ બેટા તું ફિકર ન કર. આ સોનલ દીકરી જરૂર એક દિવસ એના પિયર આટો આવશે, જરૂર હશે. બાપુ તમે એક કામ કરો ને, તમે જઈને બેનના હારે વાત કરો ને. જો તમે કરશો ને તો કદાચ એના હાહુ હારા જરૂરથી માની જાય બાપુ. બટા એમાં હોનલના હારાનો કાઈ વાક નથી. આ હંધોય વાક વેવાણનો. વેવાણ એક વખત મોઢામાંથી વેણ કાઢી નાખે ને પછી આ ખીમજી વેવાઈનું કાઈ આવતું નથી. કાંઈ વાંધો નહીં. આજે હું જ જાય સોનલના હારાને ઘરે અને ખીમજી વેવાઈને મળી અને હું હજી વાત કરી. ના તમારે ક્યાંય જવાની જરૂર નથી. હું આ વેવાણને બહુ સારી રીતે ઓળખું. એ કોઈનું મોઢું રાખે એમ નથી. હવે નો ખરે નારાયણને ઈ તમારું અપમાન કરી રાખશે ને તો પછી તમે કોઈને કહી નહીં શકો અને મનમાં સહી નહીં શકો.
એટલે તમારે જવાની જરૂર નથી, એને મળવા હું જ જઈશ. જે કહે હું સાંભળી લે, પણ કમસે કમ મારી દીકરીનું મોઢું તો જોવાઈ જાય. કેવી હાલતમાં છે, શું છે એની તો આપણને ભાડ થાય. પણ રાજા તું ત્યાં જા ને, કઈ આડોળું ન બોલતી, નકર આપણી દીકરીને દુઃખ થાય. દીકરીની માં તરીકે મારે શું કરવું ને એની ભાન છે મને. કઈ માં એવી હોય કે જે આડું અવડું બોલીને એની દીકરીનું ઘર ભાંગી નાખે. સારું બા, તો રોટલા તૈયાર જ છે, હું કાઢું છું, ખાઈને જાઓ તમે. ગૌરીબેન, ગૌરીબેન ક્યાં છો, કેમ છો? એક મિનિટ ત્યાં જ ઊભી રહેજે. એકેય ડગલું આગળ વધાર્યું છે ને તો મારાથી ભૂંડી બીજું કોઈ નહીં હોય. હું છે, હું કામ આવ્યા છો રાધાબેન આજે તમે? વેવાણા કેવી વાત કરો છો તમે? હું તો મારી દીકરીને મળવા. કહ્યું ને ત્યાં જ ઊભા રહી જાઓ. સમજ નથી પડતી? આ તમારી દીકરીને 20 વર્ષની કરીને તમારા ઘરમાં રાખીને હજુ ધરાણા નથી કે પાછી મળવા આવી ગયા? હા, તમારી હિંમત જ કઈ રીતે થઈ મારા ફળિયામાં પગ મૂકવાની? તમે આવું શું કામ કરો છો? મારા ભાઈએ મને મળવા આવ્યા છે, તમે હું કામ નથી મળવા દેતા? હું કામ નથી મળવા દેતા? અરે વહુ બેટા, તને તો ખબર જ છે કે તારા બાએ હું કર્યું છે ને. વેવાણ બસ બહુ માની લાગણી મમતા જગાડવાની જરૂર નથી હવે, પણ જરાય નહીં, સમજ્યા ને? અને તને કહ્યું ને કે ઓરડામાં જા, જાય છે કે નહીં? વેવાણ જા. વેવાણ આ તમે શું કર્યું? મારી દીકરીનો વાંક હું હતો, ખાલી એટલો જ કે એણે ખાલી મને મળવાનું કીધું, એની આવડી મોટી સજા. હા હા, આ તો નાની સજા છે તમારી સોડી માટે, પણ તમારી હિંમત કઈ રીતે થઈ? દીકરીને કર્યાવરમાં કાઈ ન દીધું, પહેરામણીમાં કાઈ ન આપ્યું, અને અમારા ફળિયામાં પગ મૂકવાની હા શરમ ના આવી તમને? હા, તમે કેવી વાત કરો છો? જે કર્યાવર આપે એ જ ખાનદાની માણા કહેવાય? હા, આવું ક્યાંય નથી લખ્યું વેવાણ. એ તો દીકરીના બાપ પાસે જેવડી પસેડી હોય ને એવડી હોડ કરે. કઈ ઘર ખોયડા વેચીને દીકરીને કર્યાવર ન કરે. હા, ઘર ને ખોયડા વેચીને કર્યાવર કરવાનું મેં કીધું નથી, પણ સોડીને જે હાલવું જોઈએ એટલું તો હલાય ને, કે ભિખારી હતા તમે લોકો. શરમ જરાય ના આવી? અરે વેવાણ, ભિખારી જેવા તો તમે લાગો છો મને, કારણ કે આટલું બધું ભગવાનનું દીધેલું છે એમ છતાંય તમે અમારી પાસે કર્યાવરની આશા રાખો છો. વેવારી વેવાર, મને એટલું સમજાય છે. હવે તમે જાવ છો કે મારો હાથ ઉપડી જશે અને હું પછી મારા હાથને રોકીને. બસ વેવાણ, કોઈ માણા બોલતું ન હોય એનો મતલબ એમ ન હોય કે એના મોઢામાં જીભ ન હોય. અરે દીકરી દઈ દીધી એનો મતલબ એવો નથી કે અમે તમારા દાબમાં રહીએ, અને હવે પછી અમારું અપમાન કરવાનું રહેવા દેજો. ગરીબ સહી પણ ખાનદાની તો જરૂર સહી. ગરીબ ખાનદાની? તમે મારા ફળિયામાં આવીને મારા પર હાથ ઉગામ્યો ને, તો હવે તો જોયા જેવી થાય. હવે પછી તમારા કુટુંબ પરિવારમાં કોઈ મરી જાય ને તોય તમારી દીકરીને આ ઘરમાંથી તમારા ઘરે નહીં મોકલું, યાદ રાખજો. હું મારી હોનલને મળ્યા વગર જવાની નથી. બસ તમારી તાકાત કઈ રીતે થાય કે તમે મારી વહુને મળીને જાઓ? મારી વહુ પછી પેલા મારી દીકરી છે, મને મળી લેવા દ્યો. ના કહ્યું ને, મારા ફળિયાની બહાર નીકળો, અને હજુ વધારે અપમાન કરું ને એ પહેલા નીકળી જાઓ. હો,
કેશવ, કેશવ, મેં બા બાપુજીને વાત કરી હતી કે મને પિયર જવા દે, પણ એમણે મને સોખી ના પાડી દીધી. તો તમે એમને સમજાવો કે મને પિયર જવા દે. હા, 1 વર્ષ થઈ ગયું, મેં મારા પિયરને ઝાડવા નથી જોયા. રોબલી, એક વાત સમજી લે, આ બધી લપમાં હું નથી પડવાનો. તમારે જે કરવું હોય, તારે બાએ જે કરવું હોય ને એમાં મને વસ્તે ના પડતી તું. કેશવ, તમે મારા ધણી છો, મારી હારું એટલું ન કરી શકો. તમને ખબર છે, મારા બા આવ્યા હતા મને મળવા, પણ એમને અપમાનિત કરીને પાછા મોકલી દીધા, મને મળવાય ન દીધી. તને કીધું ને, આ બધી લપમાં મારે નથી પડવું. તમારે જે કરવું એ કરો. બા જવા દે તોય ઠીક, ના જવા દે તોય ઠીક, સમજી? તો ઠીક છે, પછી હવે હું કોઈને પૂછવા નહીં રહું. હું પરાણે વહી જઈ મારા પિયરે. આટલી બધી ફાટ વધી ગઈ છે તારી. તને એકવાર કીધું તો ખબર નથી પડતી હે? અને મારી સામે નહીં બોલે તું. આ બા બાપુજી તને ના પાડી છે ને, એ નહીં કરવાનું. અને ઘરની બહાર તું ટાટીઓ તો મૂકી જો. ટાટીઓ ના ભાંગી નાખું ને તો કેજે. કેશવ, મેલો મારો આ દુઃખ તો મને એ વાતનું છે કે તમે મારા ધણી છો અને મારી જ બાજુ નથી બોલતા. બસ, બહુ બોલી ગઈ. એક વાત યાદ રાખજે, હું મારા બા બાપુજી જે કે ને એ જ કરવાનો છું. છાની મારી કામ કરતા રહો પિયરવાળી. બક પિયર પિયર પિયર. રામ રામ અર્જુનભાઈ. અરે આવો આવો મુખી, આવો. સીતારામ, બેહો. કેસર, બાપા પાણી લાવજો. હો મુખી, કેમ છો? બસ મજામાં. આવો આવો મુખી બાપા. બોલો ને અર્જુનભાઈ. હા, મને આમ અચાનક કેમ બોલાવ્યો તમે? મુખી બાપા, આ મારી દીકરી સોનલ તમારા ગામમાં હારે છે ને મારી દીકરીને આજે વડાવે 1 વર્ષ કરતા વધારે સમય થઈ ગયો છે, પણ આ મારા વેવાય અને વેવાણ એટલા વયમાં છે ને કે મારી દીકરીને પિયર મોકલતા જ નથી. મારી દીકરીએ હારે ગયા પછી પિયરના ઝાડવા જ નથી જોયા. તો તમે એ ખીમજીભાઈને કાંઈક સમજાવવાની કે આવું શું કામ કરે છે? મુખી બાપા, સાચું કહું તો આમાં ખીમજી વેવાઈનો કોઈ વાંક નથી. આ હંધુઈ કરવા વાળા અમારા ગૌરી વેવાણ છે. અને તમે તો એ ગામમાં રહ્યો છો એટલે ગૌરી વેવાણ કેવા છે એની ભાળ તમને તો હશે જ ને. અરે એ ખીમજી વેવાઈનું મોઢું રાખે એમ નથી. એટલે તમારે જે સમજાવવું હોય ને એ ગૌરી વેવાણને સમજાવો કે મારી દીકરીને એના પિયરના ઝાડવા જોવા દે, એના માને, એના બાપને ને એના ભાઈને મળવા દે. જુઓ બે, તમારી વાત 100% હાચી છે. હા, ખીમજીભાઈને તો હું સમજાવી દઉં અને એ મારી વાત માની હોત લે, પણ આ ખીમજીભાઈના ઘરેથી ગૌરીબેન છે ને એ બહુ આકરા સ્વભાવના છે. એ આ ખીમજીભાઈનું મોઢું નથી રાખતા તો તમારું વેણ તો ક્યાંથી રાખે? છતાં હું પણ એને મારી રીતે સમજાવું. જો મુખી બાપા, તમે તો ગામ ધણી છો. હા, તમે કોઈ પણ વાત કરશો ને તો તમારી વાત એ લોકો સાંભળશે તો ખરા ને. અને આમે અમારા લોકોથી તો એમને ઘેરે જવાય એવું નથી રહ્યું. મારા બા ગયા હતા ને તો એમને તો અપમાન કરીને ફળિયામાંથી જ બહાર કાઢી મૂક્યા છે. એટલે મુખી બાપા, હવે તમે જ આમાં કંઈક કરો. જો તમારી વાત તો હાચી છે, હું ખીમજીભાઈના ઘરે જાવ તો ખરો, પણ આ પંચના નિયમ પ્રમાણે જેના ઘરની સમસ્યા હોય ને એના ઘરથી એકાદા સભ્યને હારે આવવું પડે. જો તમારામાંથી કોઈ મારી હારે આવે તો હું ખીમજીભાઈ અને ગૌરીબેનને 2 વેણ કહી આવું
અને સમજાવી દો મારી રીતે. મુખી બાપા, અમારા ઘરેથી તો કોઈ નહીં આવી શકે, પણ હા, એક ઉપાય છે મારી પાસે. મારો ભાઈબંધ કાળો, મારા ભાઈબંધને વાત કરીને એને જ મોકલું છું તમારી યારે. હા તો વાંધો નહીં. હા, એ વાત બની શકે. કાંઈ નહીં છોકરા, તું તારા ભાઈબંધ હારે વાત કરી દો અને જેવું નક્કી થયું મને કેવડાવજે, એટલે અમે બે જઈ આવીશું. ઠીક છે મુખી બાપા. સારું ત્યારે રંજનભાઈ, હવે હું રજા લઉં. અરે મુખી બાપા, આ કેવી વાત કરો છો? થોડી વાર બેહો, હું બે અડાડી ચા મૂકું, પછી નિરાતે જાઉં. અરે નાના બેન, હજી ગામમાં મારે ઘણું કામ છે અને આ બધું અધૂરું મૂકીને આવ્યો છું. હાલો ત્યારે, રામ રામ. રામ. આમ ક્યાં જાશો? વાડીએ? હા કાળુ, હા, ઠાણે વાડી ગોરજ જાતો હોય ને, અને આમે આપણે બીજો શું કામ ધંધો છે, પણ તું કેમ અટાણે અહીંયા ક્યાં જઈને આવ્યો છે? હું એ છે ને કે દેવા અમારા કાકાની વાડીએ જતો હતો, પણ આ માળ તને ખબર તો છે ને કેટલું આઘું છે. થાકી ગયો, ઘડી કઈ બેઠો, એમાં તું મળી ગયો. શું ખાળુ, તું મારો ભાઈ જેવો ભાઈબંધ છે, મારે તારી હારે થોડી વાત કરવી છે. હા તે બોલ ની મારા ભાઈ, શું વાત કરવી છે તારે? ખાળુ, તું તો જાણે છે ને કે મારી બેન લગ્ન કરીને એના હારે ગઈ અને આજે વરાદી કરતાય તે લગભગ વધારે સમય થઈ ગયો છે, પણ વરાદીથા મારી બેન એ રાટો મારવા નથી આવી. હા, એના હાઉ હારા છે ને, એ જેને નથી આવવા દેતા, અને અમે કોઈ તે મારી બેનનું મોઢું જોવા માટે નથી જઈ શકીએ. હા, થોડા પહેલા જ મારા બા ગયા હતા. મારા બાને એ લોકો એની થેલીની બહારથી જ કાઢી મૂક્યા. બા ગયા હતા તો બાને કહી દીધું કે આજ પછી ક્યારેય પણ તમે તમારી દીકરીનું મોઢું જોવાય ઘરે ન આવતા. જો ખાળો, તું તો જાણે છે ને કે અમે બે ભાઈ બેન એકબીજા વગર નથી જીવી શકીએ. અરે, એક વરસ દીધા મેં મારી બેનનું મોઢું નથી જોયું, ને હારીએ ગઈ પછી કેમ હશે કેમ નહીં, કેવી રીતે રહેતી હશે, અને મારી બેનની બહુ ચિંતા થઈ રહી છે. કાળુ, તો એક કામ કરની ભાઈબંધ, મારા વતી મારી બેનને મળવા જા. એને વેણ મોકલાય કે એનો ભાઈ એની બેનને યાદ કરે છે, એની વગર નથી રહી શકે, એને વાવડ મોકલાય. કાળુ, જો દેવા મારા ભાઈ, તું જરાય ઉપાધિ કરીમાં, હોનલ તારા એકલાની નહીં, મારી બેન છે ને. જો હું આજ જ છે ને હોનલ બેન ની ઘેર જાય, અને હોનલ બેન હું કહે છે ને તને આવીને કહે, પણ દેવા આ તો ખરું કહેવાય હો, એના હાહુ હારા આપણી બેનને આટલું બધું દુઃખ દે છે. માણસ છે કે જનાવર જેવા છે એ? કાળુ, સાચી વાત છે તારી. આ લોકોને કેવા કેવાને એ જ નથી સમજણ પડતી. જનાવર કરતાય ખરાબ લોકો છે આ. પણ જો મારો જીવ બહુ મૂંઝાય છે કાળુ. એકવાર, અરે બસ એકવાર મારી બેનનું મોઢું જોવું છે. એકવાર મારી બેનનું મોઢું જોઈ લઉં ને એટલે મને અહીંયા ધરપત થઈ જાય. સાને કાળુ, સટ જઈને મને હારા વાવડ મોકલાવજે. હા, હું પૂરી કોશિશ કરે કે હોનલ બેલ તને મળવા આવે. ઉપાધિ કરીમાં મારા ભાઈ, જા તારે વાડીએ જવું છે ને. રામ રામ.
ખીમજીભાઈ. બાપા આવો બેહો બેહો. એલા આકાશની માં મહેમાન આવ્યા છે મુખી બાપા. ઓહો, મુખી મારા ઘરે આ મારા ફળિયા આવ્યા. પણ આ તમારી હારે જુવાન કોણ છે? આની ઓળખાણ ન પડી હો. એની ઓળખાણ હું તમને પછી આપીશ. હું અત્યારે ખીમજીભાઈ વાત કરવા આવ્યો છું. એની હારે હું વાત કરવાની? જે કઈ વાત કરવી હોય ને ઈ મારી હારે કરો મુખી. હું બાયુ માણા હારે વાત નથી કરતો, એટલે તમે મૂંગા બેહો ને એ વધારે સારું. વાહ મુખી વાહ, મારા ફળિયામાં આવીને મને જ કહેવાનું કે સાના માના બેહો. આ મુખી પણ છે ને તમારે ગામમાં રાખવાનું, મારા ઘરમાં નહીં, સમજ્યા? આકાશની માં તું શાંતિ રાખ, હું વાત કરું છું ને. બોલો મુખી, હું વાત કરવી છે તમારે? ખીમજીભાઈ, તમારી એક રાવ આવી છે. આ બાજુના ગામના અર્જનભાઈની દીકરી એ તમારે અહીંયા હારે છે. તમે એને એના પિયર નથી મોકલતા, એટલે આ સોનલના ભાઈનો ભાઈ બનશે કાળુ. એ સોનલ હારે વાત કરવા આવ્યો છે. અરે વાહ, માને તો ધક્કા મારીને બહાર કાઢી મૂકી હતી અને ધમકાવીને કહ્યું હતું કે મારા ફળિયામાં બચ્ચું કે જાણ પગે ના મેલવું જોઈએ તારા ઘરનું. એટલે આ પારકા ગામના રખોપિયાને અહીંયા મોકલી આપ્યો. એ ભાઈ, તું હું કામ આવ્યો છે? અહીં હાંધા હલાડા કરવા આવ્યો છે? એ પણ આ અમારા ગામના મુખીને લઈને. અરે બેન, હું કામ ને હાંધા હલાડા કરું? અને આમ પણ સોનલ છે ને ઈ મારી બેન જ છે, એને હું બેન જ માનું છું. આ તો તમારા ગામને પાદરે નીકળ્યો છો ને તો તમારા ગામના મેરામણ મૂકી છે ને મારા ભાઈબંધ છે, તો મને એમ થયું કે હું એને હારે લેતો જાઉં, એટલે હારે લાવ્યો છું. અચ્છા, એટલે અમારા ગામના મુખી ઈ તમારા ભાઈબંધ છે એટલે એને લઈને આવ્યા. તો તમને એમ લાગે છે કે આ મુખીથી હું ફાટી પડી? હે, એમ લાગે છે? અને મુખી, આ અમારા ઘરનો વ્યવહાર છે, એમાં તમારે વચ્ચે પડવાની જરૂર નથી. આ તમારે તમારું મુખીપણું કરવાની કોઈ જરૂર નથી. ઓલી રાધડીએ આ મારા જ ફળિયામાં આવીને મને લાફો માર્યો તો. તારા લખણો જ હતા તો ખાધો લાફો તે. તમે હવે વચ્ચે ડબડબ કરવાનું બંધ કરો ને તો વધારે સારું. આ મુખી આ પારકા વ્યક્તિની વકીલાત લઈને અહીંયા આવ્યો છે, તો હું મારે ઊભા ઊભા સાંભળ્યા કરવાનું? ગૌરીબેન, હું આ ગામનો મુખી છું અને કોઈ મારી પાસે ફરિયાદ લઈને આવે ને તો મારે એની ફરિયાદ સાંભળવી પડે, કારણ કે આ ગામની રૈયત છે ને એ મારા ભાઈ ભારું છે. એટલે છે ને તમે મોઢું સંભાળીને વાત કરજો. અને આ દાયજો છે ને કોઈ પાસેથી બળજબરીથી માંગી ન શકાય. હું તો આ ગામનો મુખી છું ને એટલે તમને સમજાવવા આવ્યો છું કે કોઈની દીકરીને આમ નો રંજાડાય. હા, તમે મુખી છો, તમે સલાહ આલી દીધી, મેં સલાહ લઈ લીધી. હવે તમે જવાનું હું લેહો? હા ખીમજીભાઈ, હા તમારા બાયુ માણા વધારે પડતું બોલે છે. એને કહો કે હું ગામનો મુખી છું એટલે મારી મર્યાદા જાળવે, નકર આ ગામમાંથી આંકી કાઢતા મને વાર નહીં લાગે. હવે હું પણ જોઉં છું કે આ કાળુને સોનલને મળવા માટે કોણ રોકે છે. જાઓ કાળુભાઈ, સોનલને મળી લો. એક મિનિટ, આ તમે ગામના મુખી છો ને એટલે મળવાની રજા આપું છું, સમજ્યા? એ ભાઈ, તારે મળવું છે ને, જા, ઓલી બાજુ તારી બેન ઊભી છે, મળી લે. સોનલ બેન, એ સોનલ બેન, શું કરશો? કાળુભાઈ, આવો આવો. હા, શું કહું ને, તો આજે તમને જોઈને એવું લાગે છે કે મેં મારા ભાઈને જોઈ લીધો. હું એ તારો ભાઈ જ છું ને મારી બેન. હા, એ વાત હાસી, પણ મારો ભાઈ તેવાનું મોઢું જોયું ને એને 1 વર્ષ થઈ ગયું છે. 1 વર્ષથી એનું મોઢું નથી જોયું. હવે તો હું તરસું છું કે ક્યારે એનું મોઢું જોઈ.
હું તને એ જ કહેવા આવ્યો છું મારી બેન. તારો ભાઈ દેવો છે ને એ તને મળવા હારું તડપે છે. પણ હું કરું ભાઈ, મારી એ મજબૂરી છે ને. મારા હારા તને ઘરની બહાર નથી નીકળવા દેતા, તો આવામાં હું મારા ભાઈને કઈ રીતે મળું? મારી વાત છે ને ધ્યાનથી સાંભળ મારી બેન. તારા ઘરના હંધાઈ હોઈ જાય ને પછી તું છે ને ગામના પાદરે આવજે. ત્યાં હું છે ને દેવાને મોકલે. પછી તમે છે ને ભાઈ બેન શાંતિથી ત્યાં મળી લેજો. પણ એક વાતનું ખાસ ધ્યાન રાખજે, તારા હાહુ હારા ફૂટેલા હોવા જોઈએ. પણ જો એમને ખબર પડી ગઈ તો? અરે મારી બેન, થોડુંક ધ્યાન રાખીને નીકળે ને એટલે કાંઈ વાંધો નહીં આવે. હારું ભાઈ, તમે જેમ કહો એમ. એક કામ કરો, તમે સહીને મારા ભાઈને કહી દેશો કે એની બેન એને આજે રાતે મળવા આવશે. એને કહેશો કે આદરે ઉભો રહે. હા મારી બેન. હું સાઈ એને મળવા. હા મારી બેન, હું છે ને દેવાને ત્યાં મોકલે. પણ ધ્યાન રાખજો, ઝાઝો ટાઈમ ભાઈ બેન ન મળતા. નકામું કોક જોઈ જાય અને તારા ઘરે કોક જાગી જાય ને ખબર પડી જાય. હારું હારું સારું હાલ મારી બેન, તારું ધ્યાન રાખજે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારો ભાઈ હું આજે ને મળી. કેશવ, કેશવ. હા બા, પૂછ્યું કેમ જગાડો છો અત્યારે? એ બુદ્ધિ વગરના. હા, આ તારી બાયડી પડખે તો જો. ક્યાં ગઈ? ક્યાં ગઈ? અડધી રાત્રે તારી બાયડી તારા પડખાની બાજુમાંથી નીકળીને જતી રહેશે તોય તને ખબર નથી પડતી? અલા એ આટલી બધી ઊંઘ તો કઈ હોય? મને તો સમજાતું નથી. બુદ્ધિ વગરના બાયડી બાજુમાંથી જાય અને તને ખબર નથી પડતી. ક્યાં ગઈ હશે બા? ગઈ ને ગઈ. હા હા, તારી બાયડી સાલ ઉઠીને મેં હમણાં છે ને બહાર જતા જોઈ. નક્કી નક્કી કોકની હારે કાળું મોઢું કરવા ગઈ છે. વાહે જા, ઝટ પકડીને એને પાછો લઈને આવ. આજે તો ને જ છોડું. પહેલા બેન, મારા પહેલા કેમ છે તું? નથી મજામાં બેન, જરાય નથી મજામાં. આજે એક વર્ષ પછી તારું મોઢું જોઈ રહ્યો છું. કેવી રીતે જીવતો હતો ને બેન, કેવી રીતે કેવું મારે. તું
તું ગમે એમ કરીને મને મળવા તો આવી શકતી હતી ને બેન. તને એવું લાગે હે ભાઈ મારી ઈચ્છા નહીં થતી હોય કે હું મારા ભાઈનું મોઢું જોઉં, એની હારે વાત કરું, એને મળવા જાઉં? પણ તને ખબર છે ને તારા સાસરિયા વાળા એ કેવા છે? આજે તો જેમ તેમ કરીને હું તને મળવા આવીશું, તારું મોઢું જોવા આવીશું. બેન હું એ જ આશા તારી પાસે આવ્યો છું કે બસ એકવાર મારી આ બેનનું મોઢું જોઈ લઉં કે કેમ છે મારી બેન. આજડીની પારકાજનને મળવા આવે તું? હે કાળું મોઢું કરવા આવે છો તું? કેશવમાં હું બોલો છો તમે? આ જોવો તો ખરા, કોઈ બાળકો જણ નથી, મારો ભાઈ છે. પહેલા તને કઈ નહીં થતું, હું તને હોસ્પિટલ લઈ જાઉં. હે ભગવાન, મારાથી આવું થઈ ગયું. દેવા ઉપર હાથ ઉપડી ગયો મારાથી. હું તને દવાખાને લઈ જાઉં. દેવા દેવા સમય નથી નો મારી મારું બધું ગયું છે. બસ તને એકવાર જોવા શકતો તો બેન, મળી લીધો ને. હવે મારા આત્માને તાકાત મળશે. દેવા જો મારું ઉતાઈ નક્કી નથી, પણ બેન તું બાને અને અપુજીને આંચવી લેજે. એને બહુ દુઃખ નહીં થવા દેતી બેન. દેવા તારી બેન આવું છે ને, તારી બેન તને મળવા આવી છે. આ ખોલે ભાઈ, તારી બેન જો. ન્યા જ ઊભી રહેજે. મારા ફળિયામાં પગ નહીં મૂકતી, થઈ ગઈ ને શાંતિ મારા દીકરાનો જીવ લઈને. અરે તને અત્યારે આ વસ્તુ નહીં સમજાય, પણ આની આ વસ્તુ જો તારા દીકરા હારે થઈ હોત ને તો તને ખબર પડત. એક માની વેદના હું કહેવાય, એક માનો દુઃખ હું કહેવાય. અરે તે દાઈજા આટું થઈને મારા દીકરાનો જીવ લીધો. એક કામ કર, વક ઘોડીને અમને હંતાઈને પીવડાવી દે અને આ હંધુય તારા નામે કરી લે. આમ જો મારી વહુની હાલત. આવા કપડામાં અમારે ને જોવાના દિવસો આવ્યા. ભગવાન ના કરે તો અમારે જવાનો સમય હતો એની જગ્યાએ મારા દીકરાને અમે કોઈ બેટા. હે ભગવાન,
મારી ભૂલ થઈ ગઈ, માફ કરી દો. ભૂલ થઈ ગઈ તમારી. તમે ભૂલ નથી કરી, પાપ કર્યું છે. મળી ગયો તમને તમારો દાઈજો, ભાગી ગઈ તમારી કર્યાવરની ભૂખ. અને ભાઈ વિહોણી કરી નાખી. મારો ભાઈ તે કેટલાય સમયથી મારી રાહ જોઈને બેઠો તો, મારું મોઢું જોવા માંગતો તો. તમે તમે અંધાએ થઈને મારા ભાઈનો ભોગ લીધો છે. મારી ભાભીને વિધવા કરી છે. રાધાબેન, હું તમારી માફી માંગવાને લાયક તો ન છતાંય માફી માંગુ છું. હા, દાયજાની ભૂખમાં હું મારી માણસાઈ ભૂલી ગઈ. આ તમારી દીકરીને બહુ દુઃખ દીધું મેં. આજે તમારો દીકરો મારી વચ્ચે નત ને, એનું કારણ હું છું. અરે, મને જરાય શરમ ના આવી. હું તને કીધું ન કહેતો તો તું વહુને આટો જવા દે પણ તું સમજી ને તો સમજી જ નહીં. કેવું પરિણામ આવીને ઉભી રહ્યું. હવે તમારે કઈ બોલવાની જરૂર નથી. ખીમજી વેવાય, આ વાત તમે ઊંચા અવાજે પહેલા કીધી હોત ને તો આજ મારો દીકરો આપણી વચ્ચે જીવતો હોત. અને હું ના નથી પાડતી, દરેક ઘરમાં બાયુનું હાલતું હોય, પણ મરદ મર્દાનગી ભૂલી જાય ત્યાં લગી બાયુનું હાલે ના. ખીમજી વેવાય ના. અને તમે એવું કીધું દાઈજો, અને તમે મારી માફી માંગવા આવ્યા. હે, તમારામાં શરમ નામની કોઈ ચીજ છે કે નહીં? અરે, એક માણસનો જીવ લઈ લીધો, એમ છતાં એ મોઢું ઉપાડીને તમે માફી માંગવા આવ્યા છો. અરે, તમે ભૂલ નહીં, ગુનો કર્યો છે અને ગુનાની કોઈ માફી હોતી જ નથી. નીકળી જાઓ મારા ઘરની બહાર. વેવાણ, નીકળી જાઓ. રાધાબેન, મને દિલવાસો આપવાની કોઈ જરૂર નથી. જ્યારે મારે તમારા સાથની સહકારની જરૂર હતી ને, ત્યારે આમ જ બાવડું પકડીને તમે મને ઘરની બહાર કાઢી મૂકી હતી. યાદ છે ને રહેવાની દિવસ? એટલું યાદ રાખજો કે એક દીકરાની માં અને એક દીકરીની માં તમને અંદરથી બદદુઆ આપે છે. તમે આખી જિંદગી છતે દીકરા વગર ના રહો. તમને તમારા દીકરાનો પ્રેમ ક્યારેય નસીબ નહીં થાય. તમને ખબર છે, આ દાઈજાની લાલચમાં કેટલા ઘર બરબાદ થઈ ગયા છે. અરે, કેટલા બાપે દવા પીધી છે, કેટલી દીકરીએ દવા પીધી છે. હવે તમારાથી થાય ને તો એટલું કરજો, કોઈ દીકરીની બદદુઆ નહીં લેતા, કોઈ માની બદદુઆ નહીં લેતા, નતર ભગવાન જીવતે જીવ તમને મારી નાખશે. નીકળી જાઓ મારા ઘરની બહાર, નીકળી જાઓ. તમને જોઉં છું તો મને નીકળી જાઓ ઘરની બહાર, નીકળી જાઓ. મારો દીકરો. રાધા, મને ઈ નથી સમજાતું કે તારામાં આટલી ઠાઈ ને ધૃણા કેમ ભરેલી છે? બા, આ અમારો મામલો છે, આમાં વચ્ચે ન બોલો ને તો વધારે સારું. હું અને સેજલના બાપા ફોડી લેવું. રાધા, એ આપણા બા છે, તું થોડીક તો મર્યાદા રાખ. અને વડીલોને સામે કેમ બોલવું એ મારે તને શીખવાડવું પડશે. તમારું ડાપણ તમારી પાસે રાખો ને, મને શિખામણ આપો છો તો મને બધી ખબર પડે છે. કામ કરતા તા ઈ કરવા માંડો. થાકી ગયા છો? ચા બનાવી દઉં? ના ભૂખ બહુ લાગી છે. રોટલા તૈયાર હોય ને
તો કાઢી દે, મારે ખાવું છે. સારું. મોટા ભાઈ, મારે તમને એક વાત કરવી છે. હા બોલ ને, શું વાત કરવી છે? હું એક છોકરીને પ્રેમ કરું છું. તમે કહેતા હોય તો આપણે વાત આગળ વધારીએ. અરે વાહ, આ તમે ક્યારના મારી પહેલાના વ્યવહારિક થઈ ગયા. કાંઈ વાંધો નહીં. કોણ છે એ છોડી અને ક્યાં ગામની છે? અરે અરે એ આપણા જ ગામની છોડી છે. અરે વાહ, સારી વાત છે. છોડી આપણા ગામની અને જાને આપણા ગામમાં જ જોડવાની. કોણ છે એ છોડી? આપણા ગામના પ્રવીણભાઈની દીકરી સેજલ. તને આપણા ગામમાં એક જ છોડી મળી? તને ખબર તો છે ને કે રાધા હારે મારે છત્રીનો આંકડો છે. ઈ ઉગમણી તો હું આથમણો, ઈ રાત તો હું દિવસ. તને ખબર નથી? પણ મોટા ભાઈ, અમે બે એકબીજાને પ્રેમ કરીએ છીએ અને ઈ તે દિલથી. મોઢું બંધ રાખ તારું. હું તમને શું કહું છું, પેલા કુણાલભાઈની વાત તો સાંભળી લ્યો. હું એની વાત સાંભળવી મારે? હે, તને ખબર તો છે ને કે એક શેઢાને લઈને રાધા હારે મહાભારત સર્જાણું હતું અને એનો વ્યવહાર થાવ એમ. હું એક તો આ વાત રાધાય નહીં સ્વીકારે અને હું પણ નહીં. પણ તમે મારી વાત તો સાંભળો. નથી સાંભળવી. જા આમ રોટલા કાઢ, ખાવાનું મોડું થાય છે. જા ને હવે. એ વિક્રમિયા, તારી જાતને સમજશો હું? હે, આમ તો કાંઈ નથી સમજતો, પણ જો કોઈક માથા ભારે સામે આવી જાય ને તો ઘણું બધું સમજુ છું. બોલો, કયા કામે આવવાનું થયું? તારી હોશિયારી તું તારી પાસે જ રહેવા દેજે. આ ગામની સૌથી મોટી જમીનદાર હું છું. મને મારા પૈસાનો પાવર છે. આ ગામમાં હું વ્યાજે પૈસા આપું છું એટલે આખું ગામ મારા પગની નીચે છે. આખું ગામ હશે પણ હું નહીં. હા, તમારો રોપ જ્યાં હાલતો હોય ને ત્યાં હકારો, મારી સામે નહીં હાલે. મુદ્દાની વાત કરો. મુદ્દાની વાત તો તું બહુ સારી રીતે જાણે છે. હવે તમારા મનની વાત હું કઈ રીતે જાણી શકું? તમે જ કયો જે વાત હોય. તો તારા નાના ભાઈ કુણાલને ઘરે જઈને કહી દેજે કે મારી દીકરી સેજલની હામું ન જોવે, નતર જોયા જેવી થાય. નહીતર હું કરી લેહો? નતર તમારું જીવવાનું આરામ કરી દઈશ. નહીં ઘરના રહેવા દઉં કે નહીં ઘાટના રહેવા દઉં. આ તમારા રૂપિયાનો પાવર રાધાબેન તમારી પાસે રાખો. હજી હું તમને બેન કહીને બોલાવું છું. બાકી જો મર્યાદા તૂટી ને તો સમજી લેજો કે લક્ષ્મણ રેખા તૂટી. હું રહ્યો ભલે નાનો જમીનદાર, પણ મેં કોઈ દી કોઈ સામે લાંબો હાથ નથી કર્યો. અને રહી વાત મારા ભાઈની, તો એને કોની હારે બોલવું અને કોની હારે દોસ્તી કરવી એમાં હું ક્યારેય દખલ અંદાજી નહીં કરું. પણ જો કોઈએ મારા ભાઈની જિંદગીમાં દખલ અંદાજી કરી છે ને તો એને જીવવા મરવાની કગાર ઉપર લાવીને ઉભો રાખી દે. એટલું યાદ રાખજો. તો હવે તુંય મારી એક વાત સાંભળી. જો તારા ભાઈ કુણાલિયાએ મારી દીકરી સેજલને મળવાની કોશિશ કરી છે ને તો ન્યાન હું એની ચિતા હળગાવી દઈશ. યાદ રાખજે. અરે બસ રાધા, તું એટલો બધો ક્રોધ કરમાં નહીં. આવી વાતો તો શાંતિથી કરી શકાય. અને ભાઈ, હું તને એમ કહું છું, આપણે વડોવડના ન કહેવાય. એટલે તું તારા ભાઈને સમજાવ કે મારી સેજલને મળવાની કોશિશ ન કરે. પરવીનભાઈ, આ તો તમે કહો છો ને એટલે આ વાત ધ્યાનમાં લઉં છું. બાકી કોઈ જબરજસ્તી કરે ને તો એનું એક કવાડા ભેગું ધડથી મસ્તક અલગ થઈ જાય. હો, બસ બસ કરી જા. તને શું લાગે તારી આ હોશિયારીથી હું ડરી જાય એમ? અરે તારી જેવા 1700 જણા રોજ આ રાધાને સલામ ભરીને જાય છે. તો આ હાવસ કોઈ દી સલામ ભરવા નહીં આવ્યો હોય. અને હાવસ તો હાવસ કહેવાય. અને આ હાવજને સલામ ભરાવી એટલે ઉપર બેઠેલા સૂરજદેવને અડીને આવવા સમાન બરાબર છે. તારી હોશિયારી તું કરી લે, પણ તારું તો હવે મારે કંઈક કરવું જ પડશે. કાંઈ વાંધો નહીં, ગમે ત્યારે અને ગમે જગ્યાએ બોલાવજો. આ વિક્રમ હાજર જ હશે. બરાબર? હવે નીકળો.
અત્યારે તો હું જાઉં છું, પણ બહુ જલ્દી મુલાકાત થાય, આ યાદ રાખજો. હવે તો હાલ, આ બધી માથાકૂટ આપણે નથી કરવી. હાલ આમ. એ ગમે ત્યારે બોલાવી લેજો. આવો જ હાજર. કુણાલ, અહીંયા આવી તો. કુણાલ ક્યાં ગયો છે? ઈ તો ગામમાં ગયા છે. કઈ કામ હતું? હા, એક ખાસ કામ હતું. તો એક કામ કરો ને, હું બોલાઈ આવું. ના ના, રહેવા દે. એ આવશે ને ત્યારે વાત કરી લે. તું થોડુંક પાણી ભરતી જા. હા. કુણાલ, બે તો કામ છે. હા બોલો ને ભાઈ. વાહ મારા હાવજ વાહ, તે તીર બરાબર નિશાના ઉપર માર્યું છે. વાહ મોટા ભાઈ, તમે કેવા હું માંગો છો મને તો કાંઈ સમજાતું નથી. દારૂડિયાને જેમ દારૂનો નશો સડે છે ને, એમ મને રાધાનું લોહી પીવાનો નશો સડે છે. પણ મારા ભાઈ, હું તને એક વસન આપું છું કે એની દીકરી સેજલ ને આ ઘરની વહુ બનાવીને જ રહે. એના માટે કદાચ મારે ધીંગાણું ખેલવું પડે ને તોય ખેલીશ. આ તમે શું બોલો છો? પ્રેમનો મતલબ ધીંગાણું નથી હોતું. પ્રેમ તો બે આત્માનું મિલન છે, બે પરિવારોના સંગમની વહેતી નદી, એને પ્રેમ કહેવાય. અને આ તમે છે ને પ્રેમને ધીંગાણાનું રૂપ ન આપો. હું બનાવવા નથી માંગતો, પણ જો રાધાના ઘર તરફથી એક પણ ઉંબાડિયું હળકતું મારા ઘર તરફ આવ્યું ને તો માના સોગન આગના ભડાકા હળકશે, ભડાકા. આ તમે શું બોલો છો? આવા કામમાં આપણી તાકાતને ન વેડફવાની હોય. જો તમારે તમારી તાકાત આજમાવી જ હોય ને તો પછી એક કામ કરો, આ બે પરિવારને ભેગા કરવાની કોશિશ કરો. આ વર્ષોની દુશ્મની છે ને એને પૂરી કરી નાખો. કોણ જાણે કુદરતને કરવું અને બે ઘર પાછા એક થઈ ગયા તો. હા મોટા ભાઈ, મારા ભાભીની વાત એકદમ હાસી છે. આમ ઝઘડો કરવા કરતા શાંતિથી વાત કરીને વાતનું નિરાકરણ લાવો ને. જો હું તો મારી રીતે શાંત થઈને જ ઉભો રહે, પણ પહેલો વાર એનો અને બીજો વાર મારો. તો પછી મને પૂરેપૂરો ભરોસો છે કે આ ક્રોધનો જ્વાળામુખી છે ને એ પ્રેમની શીતળ નદીમાં જઈને ટાઢો પડી જાય. તો જેવી તમારી ધારણા. હાલો હવે, રોટલા તૈયાર હોય ને તો ભૂખ વડકા થઈ છે. હાલો કાઢો. એ હા હા, રોટલા તૈયાર જ છે. તમે હાથ મોઢું ધોઈ આવો, હું કાઢી દઉં છું. જય માતાજી બા. એ જય માતાજી. આવો આવો. એ પ્રવીણ, રાધા, બહાર આવો તો. જો મહેમાન આવ્યા છે. આવો ભાઈ આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ખાટલો ઢાળો. બેહો બેહો. આવો. કેમ આમ અચાનક આવવાનું થયું તમારે? વાત જ કઈક એવી હતી ને એટલે ધક્કો ખાવો પડ્યો. બોલો, શું વાત હતી? પ્રવીણભાઈ, રાધાબેન, હું મારા નાના ભાઈ કુણાલનું માગું લઈને આવ્યો છું તમારી દીકરી સેજલ હારે.
એ વાત લઈને આવ્યા એ સારું કર્યું. અમે બધું જોવું જાણશું પછી તમને જવાબ દેવું. કાં રાધા, કાં પ્રવીણ? હા બા, આ તમારી વાત ખરી છે, પછી આપણે કંઈક વિચારીને કહેવું. કાંઈ બરાબર નથી. અરે તમારા લોકોની હિંમત કેવી રીતે થઈ હે? મારા ઘરે આવીને મારી દીકરીનું માગું નાખવાની? હું મોઢું લઈને આવ્યા છો તમે? અરે તમારા લોકોની એટલી ઓકાત છે કે તમે રાધાની દીકરીનું માગું તમારા ભાઈ હારે લઈને આવ્યા? તમારી ઓકાત તો મારા ઘરના નોકર બનવાની નથી. મારી ઓકાત નોકર બનવાની નથી, પણ વેવાઈ બનવાની તો ખરી જ. હું કેવું તારું? રાધાબેન, આ સંબંધથી જો બે ઘરના દુશ્મનીના વ્યવહાર પૂરા થતા હોય તો સંબંધ બાંધવામાં હું વાંધો છે તમને? નફરતથી હું મળશે તમને? લોહીની નદીઓ? એના કરતા પછી એક કામ કરો ને, સંબંધ બાંધીને કંકુના ચાંદલા જ કરો ને. હું સુરવીર ખાનદાનથી છું. મારા બાપ દાદાએ તણને પાછા વાળ્યા ને એના પુરાવા છે. અને હું નમી જાઉં ને એ વાતમાં માલ નહીં. તો અમારા બાપ દાદાએ કાંઈ ભૂંડને નથી તગડ્યા. અમે ઈ જ ખાનદાનથી સહી જેની ખાંભીઓ અખંડ જોત થઈને ગામની રક્ષા કરે છે. માટે સુરવીરતાની વાત કરવી રહેવા દ્યો રાધાબેન. હું આ સામે આલીને તમારી આગળ માગું લઈને આવ્યો છું, તો સંબંધની વાત કરો. બાકી તમારી મરજી, તમારે હું કરવું ને હું ન કરવું. બેટા શાંત થા, શાંત. ભાઈ, અમે જરાક વિચારશું ને પછી તમને જવાબ દેવું. હો, ઠીક છે ત્યારે. જય માતાજી. સહી. વિક્રમ, તે એવું કેમ માની લીધું કે મારી દીકરી સેજલ ને હું તારા ઘરમાં આપી દઉં? એમાં સમજવાનું શું છે? ઈ બે એકબીજાને પ્રેમ કરે છે. એના પ્રેમ સામે મેં હાર માની લીધી છે. અને હું તમને કહું છું કે તમે હાર માની લ્યો, એમાં જ બધાની ભલાઈ છે. અને જો નો માની લઈ તો હું કરી લઈશ. તો કરવામાં તો ઘણું બધું થઈ કેમ છે રાધાબેન. આ જો તમારી સાઈડ થી કેટલા બધા લોકો છે અને અમારી સાઈડ થી હું ને મારો ભાઈ, તોય તે હાર નહીં માનીએ. આ પહેલો ઘા કરવાનો મોકો તમને આપ્યો. બસ કરો તમે બધા, હવે મૂકો આ બધો જમેલો. આ બાદવાથી હું મળશે બધાયને? જરાક વિચાર તો કરો. એ વિક્રમ, સમજાય છે તારા બાયો મણાને કે વસાવે ન બોલે? અને જો તું તારી વાત પર અડગ હો ને તો થઈ જા તૈયાર. વિક્રમ, મેં તારી બહાદુરી અને આ કૃણાલના પ્રેમની સામે હાર માની લીધી છે. અમે લોકો આયા મારામારી કરવા કે બાંધવા ન થાયવા. અરે અમે તો તારા ઘર હારે એક નવો સંબંધ જોડવા આવ્યા છે. બહુ વિચાર્યું કે મારી દીકરીને હું ક્યાંક બીજે હારે વળાવાય ને તો એ લોકો કેવા હશે, અરે એનું ઘર કેવું હશે, અને ક્યાંક નમાલા હશે તો. અને મને ખબર છે કે આખા ગામમાં મને ટક્કર આપી કે એવો કોઈ વ્યક્તિ હોય ને તો એ તું છે. એટલે મેં નક્કી કર્યું છે કે મારી સેજલનો હાથ હું તારા ભાઈ કૃણાલના હાથમાં આપવા તૈયાર છું. રાધાબેન, હું તો ઘડીક બીજ ગઈ હતી કે કોણ જાણે હવે હું થાય. પણ જી થયું ને એ સારું થયું. ભગવાને બધાની લાજ રાખી લીધી. હા બેન, આ સમય આવે આપણી સમજણ આપણને કામ ન આવે તો એ સમજણ કામ ની હું. હા ભાઈ,
મેં ને પ્રવીણે રાધાને બહુ સમજાવી અને રાધા સમજુ છે ઈ વાત તો માનવી જ પડશે. તો હાલો મારા ઘરે હવા રૂપિયો ને શ્રીફળ લઈને મારી સેજલને સુંદડી ઓઢાડી ને ગોળ ધાણા ખાઈ. બાની વાત હાવ હાચી છે. પ્રવીણભાઈ, રાધાબેન, આ તમારી સામે આજથી વિક્રમે હથિયાર મૂલ્યા. હાલો ભાઈ, આજથી આપણે વેવાય બન્યા. હાલો હવે.